કહેવાય છે ને કે ગુજરાતમાં ઘણી બધી હિસ્ટ્રીથી ભરેલી જગ્યાઓ છે. તો આજે એક એવી જ હિસ્ટ્રીથી ભરેલી જગ્યા જ્યાં કહેવાય છે કે પાંડવો સમયના ભીમના ખાટલાના પાયા આજે પણ અસ્તિત્વ પડ્યું છે. તો એમની મુલાકાત કરીએ અને ખાસ કરીને આની અંદરથી પસાર થાવ તો કહેવાય છે કે પાપ પણ તમારા છે એ નષ્ટ થઈ જતા હોય. આ જગ્યાની મુલાકાત કરવી હોય તો ભાવનગરથી આશરે 40 કિલોમીટરના ડિસ્ટન્સે આવેલું મીઠી વીરડી. હાલો એમના દર્શન કરીએ. મહાદેવ બધાને. તો ખાસ નવા વિડીયોમાં પાછું તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે એક રહસ્યમય જગ્યાએ આવ્યા છીએ. સરસ મજાની જગ્યા છે. તમે નિહાળી શકો છો પાંડવો સમયના એમ કહેવાય કે ભીમનો જે ખાટલો છે એમના પાયા અહીંયા અસ્તિત્વ પીડ્યું છે. ખાસ કરીને આમાં બે માન્યતા છે. ગયા વખતે હું આવ્યો હતો ત્યારે પણ એવું હતું કે ઘણા લોકો એમ કહે છે કે બોટ માટેનું હતું, પણ એ સમયની આજથી એમ કહી શકાય કે 5000 વર્ષ જૂનું છે. ત્યારે તો આવી બધી ટેકનોલોજી બહુ ઓછી હોય, પણ ખાસ કરીને નિષ્કલંક મહાદેવ જે બાજુમાં છે અહીંયાથી, ત્યાં એમ કહી શકાય કે ત્યાં આપણે પાંડવોએ સ્થાપના કરી હતી શિવલિંગની ને અહીંયા આવ્યા હતા. તો ખરેખર એ દ્રષ્ટિએ જોઈએ તો ખરેખર આ છે નહીં, ખરેખર ભીમના પાયા છે. કેમ કે તમે આખો ઘાટ આનો જોશો ને તો પાયા જેવો જ લાગશે. ડ્રોનથી તમે જોયું જ હશે તો આખો ઘાટ છે ને પાયા જેવો છે. તો તમને બતાવો બધું વિગત. કાકા છે એ કેટલા જાડા છે, ટ્રાય કરે છે ભાઈ. આ બહુ રિસ્કી છે થોડું, પણ નહીં કાકા નહીં. પેલા હાથ જવા દેવા પડે તમારે જવું. હા, પેલા હાથ બે ઓલી સાઈડ જવા દો. રેવા ગયો કાકા, રેવા ગયો. કાકાનું શરીર થોડુંક વધારે છે, બહુ રિસ્કી છે. હે રેવા દો. કાંઈ વાંધો નહીં કાકા. પણ ખરેખર શરીર પ્રમાણે રિસ્ક ન લેવાય, કેમ કે કદાચ ક્યાંક થયું હોય તો પાછો પ્રોબ્લેમ થઈ જાય. કેમ કે જગ્યા છે ને થોડીક નાની છે. જોવો તમે ભાઈ. કાકા છે ને બહારથી આવેલા છે. ક્યાંથી આવો છો કાકા? ઝારખંડ થી આવ્યા. કેવું લાગ્યું તમને? બહુ સારું, સરસ લાગ્યું. હા. બીજું કઈ કે? ભગવાનના ભીમ દાદાના 4 પાયા છે. એને જોવા માટે બહુ દૂર से આખા રાજ્યથી આવે. અને અમે તો અહીંયા 2 ફેરા આવ્યા હતા, લેકિન આમાં પ્રયાસ કર્યો તો આમાં મારે જવામાં થોડા તકલીફ પડે, એટલે શરીર પ્રમાણે છે, એટલે અમે અંદર આમાં ઓલા પાર છે ઓપાર નહીં જા પાડ. તો ભાઈ કાકા છે ને સ્પેશિયલ ઝારખંડ થી આવ્યા છે ભાઈ. જો તમે સ્પેશિયલ દર્શન કરવા માટે નિષ્કલંક ગયા હતા કે? હા, નિષ્કલંક ગયા હતા ને, મહાદેવનું મંદિર. હા, તો ભીમના પાયાના દર્શન કરવા આવ્યા છે કાકા. સબસ્ક્રાઇબર આવી ગયા છે આજે. સાથે બધા ભાઈઓ ભીમના પાયાના દર્શન કરવા માટે, બરાબર ને? તો ભાઈ બધા ભાઈઓ આવ્યા છે સ્પેશિયલ. અને ઘણા બધા લોકો અવારનવાર દર્શન માટે આવતા હોય ભીમના પાયા. તમે અહીંયા હરુભરું આવો ને તો તમને ખ્યાલ આવે આ એક પાયો છે આખો. આપણી સાથે રાકેશભાઈ જે કડિયા કામ કરે છે, પૂછી કેટલા ફૂટનો લાગે અંદાજિત? 15 ફૂટનો તો હશે. 15 ફૂટનું કહે છે ભાઈ. 15 ફૂટનો પાયો છે એમ કહે છે રાકેશભાઈ. તો જોઈ શકો છો આ રીતનો પાયો છે ને. ખાસ કરીને આની અંદરથી તમે આરામથી વટી જાઓ છો તો જગ્યા તમે જોવો ને તો આઈડિયા આવી જાય. બહુ નાની એવી છે. અને કહેવાય છે કે ભાઈ આની અંદરથી વટો ને તો પાપમાંથી મુક્તિ મળે, એ રીતનું કહેવાય છે ભાઈ. તો જો આ રીતના બધા ખાલા છે, તો આપણે ટ્રાય કરીએ વટવાની. હવે પછી જોઈએ આગળ. કાકા આવે છે. કાકા બહુ જાડા છે. કેમ થયું? ક્યાં? અરે હું વટાઈ જાય આરામથી. જો કાકા ઈઝી છે. જો બધા વટે છે. જો બધા વટી જાય છે ભાઈ, આરામથી વટી જાય છે. હા, વટી ગયા ભાઈ. જો વટી ગયા ભાઈઓ. વિડીયોમાં છે ને હું વટ્યો છું, એટલે હું તો વટી જાય આરામથી. પાછો આ વિડીયોમાં તમને વટીને બતાવીએ, પણ પેલા અમારે રાકેશભાઈ ને વટાડવા છે, પછી આગળ જઈએ. હા, હલવાણ આવે તો વાંધો ન આવે ને બે મારે એમ છે. તો ભાઈ સેટઅપ કરે છે. હા, આઈની લોકવાયકા એવી છે કે ભાઈ આ ખાનામાંથી તમે પસાર થઈ જાવ ને એટલે પાપમાંથી મુક્ત થઈ જાવ. તો આપણે ટ્રાય કરીએ, પછી કૌશિકભાઈ નો વારો. હા, બરાબર છે. જો ભાઈ રાકેશભાઈ વટે છે. હવે જોઈ છીએ. વાહ, વટી ગયા ભાઈ. જો ભાઈ વટી તો ગયા ભાઈ, કમ્પ્લેટ વટી ગયા, કમ્પ્લેટ. કેવું લાગ્યું આમ? હે, વટાઈ જાય ભાઈ, આરામથી વટાઈ જાય. વટાઈ જાય ને? કૌશિકભાઈ પાસે ટ્રાય મરાવીએ. હાલો, હવે હું કેમ થાય છે?
હાલો ભાઈ, હવે હું છે ને હું એક ટ્રાય મારું કેમ થાય. જો કે હું તો વટી ગયો છું ભાઈ, પણ ફરી એકવાર વટી. હાલો હવે કૌશિકભાઈ જાય છે અને કૌશિકભાઈ નો વારો છે. હાલો કૌશિકભાઈ, હવે જો કૌશિકભાઈ નીકળે છે. નીકળે તો જાય. શરીર વધી ગયું એવું લાગે. ઓલા વખતે ઈઝી વટી ગયો. હાલો ભાઈ, હલવાના થોડાક હો ભાઈ. હાલો નીકળાય. આ વખતે શરીર વધી ગયું. નીકળ્યા હો ભાઈ, વટી તો જા. થોડુંક બળ કરો, 50 ગ્રામ. રેડી ભાઈ, વટાઈ ગયું, પણ થોડુંક શરીર વધી ગયું એવું લાગે છે આ વખતે. ખાવા પીવાનું થોડુંક ધ્યાન રાખો. ધ્યાન રાખવું પડશે. વટાઈ ગયું ભાઈ, રેડી કમ્પ્લીટ. અલગ અલગ ટ્રાય કરે છે, વટાઈ જાય છે. તો ખાસ કરીને 3 પાયા અહીંયા છે, તમે જોઈ શકો છો. એક આ અને 2 અહીંયા પીડ્યા છે. ચોથો પાયો છે ને સામે પીડ્યો છે, તો ત્યાં પણ તમને બતાવું. આ 3 પાયા એક સાથે છે અને ચોથો પાયો છે ને, તો અહીંયા જોઈ શકો છો. આ છે ને ચોથો પાયો છે. 4 પાયા અહીંયા જ ઉપલબ્ધ છે એક જ જગ્યાએ. તો લોકેશન બહુ સરસ મજાનું છે અને ખાસ કરીને તમે જોઈ શકો છો અહીંયા દીવો પણ કરેલો છે, કેમ કે આ જગ્યા ભીમની અને પાંડવો સાથે જોડાયેલી છે. અને આમ તો આપણા ગુજરાતમાં ઘણી બધી એવી જગ્યાઓ છે જ્યાં એમ કહી શકાય કે પાંડવોનો ઇતિહાસ જોડાયેલો છે, કેમ કે જ્યારે વનવાસ દરમિયાન પાંડવોએ છે એ ઘણું બધું પરિભ્રમ કર્યું, તો બધી જગ્યાએ અલગ અલગ કાંઈ ને કાંઈ સ્થાપના કરેલી છે. તો અહીંયા લોકવાયકા મુજબ ભીમના પાયા અત્યારે પણ મોજૂદ છે. 4 પાયા. અને આગળ હું જ્યાં જઈ રહ્યો છું ને ત્યાં એમ કહી શકાય કે આ પાયા છે અને પેલું શું કહેવાય ઈહ ને ઉપડા એ રીતનું કાંઈક છે ને. તો આ છે ને એમાંથી ઉપડું છે, એક અહીંયા અવેલેબલ છે અત્યારે, તમે જોઈ શકો છો. આ છે ને આ પાયાનું ઉપડું છે, એટલે ખાટલાનો જે આખો ઓલો હોય ને એ જ રીતનું આ ઉપડું એક પીડ્યું છે અત્યારે ભાઈ અહીંયા. તો આવી રીતની સરસ મજાની જગ્યા છે. તો અવશ્ય ક્યારેક ટાઈમ મળે તો વિઝિટ કરજો. એડ્રેસ તો મેં તમને કહી જ દીધું છે. ફરી પાછો કહી દઉં કે ભાવનગરથી આશરે 40 કિલોમીટરના ડિસ્ટન્સે આવેલું છે સરસ મજાનું જગ્યા. મીઠીવેડી ગામ છે, નાનું એવું ગામ છે. ગામની એન્ટર કરો એ પહેલાં જ આ પાયા આવી જાય છે અને વાડીમાં પાયા છે ભાઈ, જોઈ શકો છો. આ છે ને આખી વાડી છે. જો કે ડ્રોનમાં તમે સંપૂર્ણ જોયું જ હશે. ભીમના પાયા છે અને અહીંયા જ ભાઈની વાડી છે. સરસ મજાની પાણી પાઈ રહ્યા છે બધા દર્શન જે આવે ને સરસ મજાનું કામ કરી રહ્યા છે. દરરોજ કેટલા આવી જાય? તો જેવા તહેવારો ઉપર હોય છે અવારનવાર આડા દિવસે પણ જેવો રવિવાર હોય, અમાસ હોય, પૂનમ હોય કે એવા દિવસોમાં બહુ જાજા માણસો અવારનવાર દર્શનાર્થે આવે છે. બરાબર. તમે કેટલા ટાઈમથી આ પાયા એમનેમ જ છે? હા, અમારા તો વડીલો પૂર્વજો એમને કહેતા હોય છે કે ભાઈ આ ભીમના ખાટલાના પાયા છે, એમના પૂર્વજોથી કહેતા હોય છે, એમને છે એમ લોકવાયકા કે. આ લોકવાયકા મુજબ આપણે બધાએ સાંભળ્યું છે કે ભાઈ પૂર્વજો 5 વર્ષ જૂનું છે, બધું ઇતિહાસ છે અને પૂર્વજો કહે છે તો થોડુંક જૂનું હશે ને. ખરેખર તમે જ માઇન્ડથી વિચારો કે ભાઈ આ વસ્તુ કાયમમાં શું આવે. બીજી કયો હાલ આ વસ્તુ ઘણા બધા એમ કહે છે કે શીપનું પેલું શીપ ખેંચવા માટેનું બનાવેલું, પણ આ શીપને એના ખાટલાના પાયાને કાંઈ લેના દેના નહીં. તમે જોઈ શકો છો કઈ રીતનું અલગ જ છે. આ ખાટલાના જે પાયા હોય એ રીતની ડિઝાઇન કરેલી છે. તો હવે પછી જેવું જે લોકો વિચારે એ રીતનું થઈ શકે ભાઈ. આમાં કોઈ ફિક્સ તો હું જ નથી કહેતો કે ભાઈ ભીમના પાયા છે કે નથી કાંઈ શીપનું, પણ જેવો તમે ભાવથી શ્રદ્ધાથી રાખો ભાઈ એ રીતનું તમે આને ગણી શકો. પથ્થર કહો તો પથ્થરને અત્યારના સમયમાં આમ કહી શકો તો કહેવાય છે ને કે ભાઈ પથ્થરને પૂજો તો પથ્થરે ભગવાન થઈ જાય. તો એવી જ રીતનું છે ભાઈ. જે રીતના માનો ને એ રીતનું બધું થાય છે. તો તમે જે રીતના માનતા હોય એ રીતને પણ આપણે તો લોકવાયકા મુજબ ભીમના પાયા છે તો એ તમને દેખાડવાની ટ્રાય કરી છે ભાઈ. સબસ્ક્રાઇબર બીજા ભાઈ મળી ગયા છે સ્પેશિયલ. કેમ છે? મજા? દર્શન કરવા આવ્યા એમ ને તારા ભીમના પાયાને? કેવું લાગ્યું તમને? એને ભાવનગર થી ભાઈ આવે છે સ્પેશિયલ અને ઘણા બધા મિત્રો છે આજે જુઓ તમને બધા આવેલા છે. તો બધા છે એ દર્શન કરે છે ને આમ અલગથી એમ લાગે કે ભાઈ શોખ થઈ જાય. જો આ એક ભાઈબંધ વટે છે અંદરથી. જો કેમ છું ભાઈબંધ? અરે હું ન જવાય ભલામણ. હાલ હા જો ભાઈબંધ આવ્યો. જો પેલા હલવાણો હલવા જો કે વટી ગયો ભાઈ. વાહ ભાઈ વાહ. જો ભાઈ ભાઈબંધ વટી ગયો છે. તો જો બધા ભાઈઓ હવે ટ્રાય કરે છે પોતપોતાની રીતે, કેમ કે વટે ને એટલે આઈડિયા આવે. જો અહીંયાથી વટે છે. આ બધા જ પાયામાં એ જ રીતનું છે. આજનો વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરીને કમેન્ટની અંદર જણાવજો અને કદાચ અવારનવાર તમે અહીંયા આવતા હોય તો દર્શન કરવા આવજો. તમે હરુભરું તમારી આંખે જોવો એટલે તમને આઈડિયા હશે. તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા તો ફોલો કરી લેજો. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને
મહાદેવ હર. અમારા કૌશિકભાઈને લાઈક કરજો, શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો.